શ્રી ગુરુદેવ દત્ત. થોડો સત્સંગ પર કરી લઈએ. આપણે સંચિત સંપત્તિ નહીં, એટલે કે જે તમે કમાયેલી છે, કે તમારા બાપ દાદાની જે સંપત્તિ છે, સંસાધનો છે, કેવળ એ સંચિત સંપત્તિ આપણે ભોગવવા નથી આવ્યા. તો તમને થશે કે શું ભોગવવા આવ્યા? આપણે અર્જિત કરેલી કે બાપ દાદાઓ મૂકી ગયેલા હોય તે સંચિત સંપત્તિ સંસાધનો જ કેવળ ભોગવવા આવ્યા નથી. પણ એની સાથે આપણે સંચિત કરેલા સારા કે ખરાબ, કર્મો પણ ભોગવવા આવ્યા છે. કેવળ જલસા કરવા નથી આવ્યા. અને આ બધું ભોગવતા ઈશ્વરે માનવ દેહની એવી રચના કરી છે કે તમે બીજમાંથી વૃક્ષ થઈને, આપણે બીજ વાવે છે ને એમ ઈશ્વર આપણને બીજ રૂપે વાવે છે. તો બીજમાંથી વૃક્ષ થઈને અને ફરી દારીઓ દ્વારા પર્ણ અને ફળનો આકાર પ્રાપ્ત કરી ફરી બીજમાં ધારી ફરી બીજ તરફ લઈ જઈને પરબ્રહ્મ પરમાત્મા આપણને એક અનુભવ આપે છે. એ અનુભવ જ બ્રહ્મનો અનુભવ છે. બીજમાંથી વૃક્ષ, પછી ડાળીઓ, અને પછી પર્ણ, ફળ, ને ફળની અંદર ફરી બીજ. એ રીતે તમે માતાની કોખમાંથી નીકળીને તમારી બાલ્ય અવસ્થા, તમારી યુવાવસ્થા એ શું છે? ફળ છે. અને પછી એ વૃદ્ધાવસ્થા, એટલે જેમ ડાળખી પર ફળ પાકી જાય છે અને ચીમડાઈ જાય છે, તેમ વૃદ્ધાવસ્થા. અને પછી એ ફળ પડી જાય છે, બરાબર? પાકીને શું જાય? પડી જાય છે. તેમ આપણું શું? વૃદ્ધાવસ્થા પછી ફરીથી આત્મા આ દેહ છોડી રહી છે અને ફરીથી બીજ સ્વરૂપે આપણે કોઈ માતાના ગર્ભમાં આપણે ફરીથી આવીએ છીએ. તો એક આ ચક્ર છે એમ. તો આપણે આ સંચિત કેવળ સંપત્તિઓ નહીં, કેવળ કમાયેલી સંપત્તિઓ નહીં, આપણે આપણા આવા સારા અને નરસા કર્મો ભોગવવા આવ્યા છે. અને એ કર્મ ભોગવવાની આ એક આખી સાયકલ છે. જે પિંડે તે જ બ્રહ્માંડે, એ વેદના કથન પ્રમાણે તમે ખુદમાં ઈશ્વરને પામી શકો છો, અનુભવ કરી શકો છો. તો તમે ખુદમાં ઈશ્વરને પામી શકો છો, તમારી આત્મામાં જ પરમાત્માને અનુભવ કરી શકો છો. એ માટે તમારી પાસે કેવળ એક નિર્મળ મન, અપાર હૃદય, અપાર કરુણા, દયા અને સખા ભાવથી પ્રજ્વલિત તમારું જીવન હોવું જોઈએ. તમે ખુદમાં ઈશ્વરને પામી શકો છો, તમારી આત્મામાં પરમાત્માનો અનુભવ કરી શકો છો. પણ એ માટે કેવળ નિર્મળ મન, હૃદય, અપાર કરુણા, દયા અને સખા ભાવથી પ્રજ્વલિત પ્રેમ. હવે તમને સાથે આ બધા ગુણો કેવી રીતના પ્રાપ્ત થાય? કેટલી વાર કહ્યું છે? શુદ્ધ સાત્વિક જીવન, ચરિત્ર અને પરસ્પર દેવોનો ભાવ. આ ભાવ આવી જાય તો મનની નિર્મળતા પ્રાપ્ત થઈ જાય, હૃદય, અપાર કરુણા અને દયા પ્રાપ્ત થઈ જાય, અને સખા ભાવથી તમે આખા વિશ્વને પ્રેમ આપતા થઈ જાઓ. હું આજ તો શીખવવા આવ્યો છું. આ શીખો અને ફરીથી ભારતીય સંસ્કૃતિને ઉજ્જવલિત કરો. હું આજ તો શીખવવા આવ્યો છું. રોજ તમારી પાસે આવવાનો શું મતલબ છે? આ જ કારણથી આવ્યો છું કે તમે આ શીખો. મારો એક જીવન મંત્ર આપું છું, જો તમને એ સ્વીકાર્ય હોય તો.
જ્યાં ભેદ છે ત્યાં ભ્રમ છે, જ્યાં ભેદ છે ત્યાં જ ભ્રમ છે, અને જ્યાં સખા ભાવ છે ત્યાં પરબ્રહ્મ છે. જ્યાં ભેદ છે, આપણી વચ્ચે જ્યાં ભેદ છે ત્યાં બધા ભ્રમ છે, પણ જ્યાં સખા ભાવ છે ત્યાં પરબ્રહ્મ છે. આ શબ્દનું ચિંતન કરજો. નહીં સમજાય તો બીજી વાર ફરી સત્સંગ કરીશ. પ્રાતઃકાલે જેટલો સત્સંગ કરશો ને, આખો દિવસ એ જ ઉર્જાથી તમારો દિવસ જશે. નિત્ય સત્સંગ કરો અને જીવન જીવવાની જે ચાવી તમને આપી છે કે શુદ્ધ સાત્વિક જીવન જીવો, પરસ્પર દેવો ભાવે જીવો, ચરિત્ર સાચવીને જીવો. અને એ અવસ્થા પ્રાપ્ત થયા પછી તમને નિર્મળ મન પ્રાપ્ત થશે. હૃદય અપાર કરુણા દયાનો ભાવ જાગૃત થશે. સખા એટલે સરખા એવો પવિત્ર પ્રેમ જાગૃત થશે. એ પવિત્ર પ્રેમ જાગૃત થશે. તમારી સામે કોઈ સ્ત્રી પણ આવે કે સ્ત્રીની સામે કોઈ પુરુષ પણ આવે તો તમે એ વ્યક્તિની અંદર પણ એ જ ઈશ્વરને જોઈ શકશો જે તમારી ભીતર છે. તમારા એ જ ઈષ્ટદેવને એના અંતરાત્મામાં જોઈ શકો. તમારી વ્યક્તિઓને જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે, અને દ્રષ્ટિ બદલાય તો દ્રષ્ટિકોણ બદલાય, અને દ્રષ્ટિકોણ બદલાય તો આપણું દુર્ભાગ્ય સૌભાગ્યમાં ફેરવાય. આપણું જીવનનો ઉદ્દેશ્ય સફળ થાય. દરેક વ્યક્તિ દરેક પરિસ્થિતિને સમજવાનો દ્રષ્ટિકોણ આપણો બદલાય, ત્યાંથી જ આપણી પરમાત્મા તરફનો માર્ગ પ્રશિષ્ટ થાય છે. આપણે એ સિસ્ટમમાં આવવું પડે છે, ને એ સિસ્ટમની બહાર છો અત્યારે. એ સિસ્ટમમાં આવવા માટેના બહુ સીધા ને સરળ તમને ઉપાય મેં બતાવ્યો કે શુદ્ધ સાત્વિક જીવન જીવો, ચરિત્રથી જીવો, પરસ્પર દેવો ભાવે જીવો, અને પછી નિર્મળ મન, પછી નિર્મળ મન, હૃદય અપાર કરુણા દયા પ્રેમ ભાવ પ્રજ્વલિત થતા, અને સખા એટલે સરખા એ ભાવ તમારી અંદર જાગૃત થતા તમારી દ્રષ્ટિ, જોવાની દ્રષ્ટિમાં અમી આવે છે, અને તેના કારણે તમારો દ્રષ્ટિકોણ બદલાય છે. અને હર નારી નર, હર જીવ જંતુ પશુમાં તમે એ જ પરમાત્માને નિહાળી શકો છો જેની તમે નિત્ય પૂજા કરો છો, અને એ જ પરમાત્માને તમે તમારા હૃદયે અનુભવ કરી શકો છો. આ એકરૂપતા આવે, આ જાગૃતતા આવે, પછી બધા તમારા ચક્રો એની મેરે ખુલે છે. એ ચક્રો ખોલવાની જરૂર નથી પડતી. નાભીથી લઈને અહીંયા બ્રહ્મરથ સુધીના જેટલા ચક્રો છે એની મેરે ખુલે છે. કેમ કે તમે એ દિશામાં એકવાર ગયા તો બધા દરવાજા ઓટોમેટિક ખુલે છે. કોઈ બાહ્ય પ્રયત્ન કરવાની જરૂર નથી. મેં કીધું ને કે પરમાત્માને ગમે એ રીતે આપણે જીવીએ તો પરમાત્મા એના રહસ્યો આપણી આગળ એની મેરેજ ખુલ્લા કરે છે. જે અનુભવ છે તે જ સખાઓ હું તમારી સાથે વાત કરું છું. સ્ત્રીઓ હોય, બાળકો હોય, અમારા વડીલો હોય, બધા અમારા માટે સખા. કેમ? સખા એટલે સરખા. ભાઈ આત્મ સ્વરૂપે તો આપણે એક જ છે ને. દેહ અલગ અલગ છે, જાતિઓ અલગ અલગ છે, ધર્મ અલગ અલગ હોઈ શકે, પંથ અલગ હોઈ શકે, પણ આપણે બધા સરખા. કેમ કે આપણી અંદર એક જ ચૈતન્ય છે. ફર્ક એટલો છે કોઈએ ચૈતન્યને ઉજાગર કર્યો છે, કોઈ નથી કર્યો. બરાબર? હવે ચૈતન્યને ઉજાગર કરવો છે એનો રસ્તો આજે તમને બતાવી દીધો. આખો મારા જીવનનો મંત્ર બનાવી દીધો
બતાવી દીધો, જેને સંજુ બાબાનું સર્જન કર્યું છે. અમારા ગુરુએ અમને શીખવું, અમે તમને શીખવું. બરાબર, આ માર્ગે ચાલો, અવશ્ય કલ્યાણ થાય, અવશ્ય થશે, અવશ્ય અવશ્ય. હા, બસ નિર્મળ રહો, મસ્તીથી શાંતિથી ભજન કરો. જે ઈષ્ટદેવનું માનતા એને પ્રેમથી પુકારો. અહીંને મારી જેમ હિંચકે ઝૂલીને પણ 15-20 મિનિટ, અડધો કલાક, જ્યારે પણ. સત્સંગ ખુદની સાથે કરો, ચિંતન ખુદની સાથે કરો. સાંસારિક જીવન છે, લગ્ન કર્યા છે, તો બધી જવાબદારી નિભાવતા આ રીતે નિર્મળ મનના થઈને, કરુણામય હૃદયના ભાવના થઈને, સખા ભાવથી અપાર પ્રેમ ઉજ્જવલિત કરીને તમે એ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્તિ કરી શકો છો. કોઈ યમ નિયમની કોઈ જરૂર નથી. આટલો જ નિયમ, શુદ્ધ સાત્વિક જીવન અને ચરિત્ર, પરસ્પર દેવનો ભાવ. બધા યમ નિયમ તમારા જીવનમાં સ્વયતા આવી જાય. તમે એ માર્ગે સ્વયં જીવતા થઈ જશો, નિયમો તમારી જીવન બની જશે, તમને ખબર જ નહીં પડશે. અને જે સહજ રીતે નિયમ થાય છે, જે સહજ રીતે બ્રહ્મચર્યનું પાલન થાય છે, સહજ રીતે તમારો જોવાનો દ્રષ્ટિકોણ બદલાય છે, એ જ તકે છે. પ્રયત્ન કરીને વાસનાઓ પર કંટ્રોલ કરવાથી કંઈ નથી. મૂળને અંદરથી ભીતરથી વાસનાને મારવી પડે છે. અને ભીતરથી વાસના ક્યારે મળે છે? તમારામાં પરસ્પર દેવોનો ભાવ જાગૃત થાય, તમારું શુદ્ધ સાત્વિક જીવન થાય, તમારું ચરિત્ર પવિત્ર થાય, તમારામાં વ્યવહાર શુદ્ધિ આવે. ગુરુદેવ એટલે કહ્યું, આત્મશુદ્ધિ, મન શુદ્ધિ, બુદ્ધિ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ. આટલું આવે એટલે વાણી શુદ્ધિ આવી જાય, વ્યવહાર શુદ્ધિ આવી જાય, તમારા કર્મોમાં શુદ્ધિ આવી જાય, તમારા મનમાં નિર્મળતા આવી જાય, તમારા હૃદય અપાર પ્રેમ પ્રજ્વલિત થાય, તમે પરસ્પર દેવો ભાવથી જીવતા થઈ જાઓ. દરેક વ્યક્તિની અંદર પરમાત્મા છે એવો તમારામાં ભાવ આવી જાય, જાગૃતતા આવી જાય, તો તમારા કર્મો પણ પવિત્ર થતા થઈ જાય. તમે ખોટા કર્મો કરતાં ઓટોમેટિક જ અટકી જશો, તમને ખબર પણ નહીં પડશે. અને તમારા દરેક કર્મોમાં, તમારા વ્યવહારમાં, તમારા વાણીમાં, તમારા જીવનમાં, તમારા દરેક પગલે ને પગલે બસ પવિત્રતા હશે. તો પરમાત્માને તમારી પાસે આવવું જ પડશે, એનો સ્વભાવ તમને આગળ ખુલ્લો કરવો જ પડશે. જરૂર પડે તેને તમને વિરાટ દર્શન પણ આપવા પડશે. પછી એની ફરજ થઈ જાય છે. તમે આ રીતે જીવીને પરમાત્માને મજબૂર કરો કે એને તમારી પાસે આવવું પડે. પછી આ તીર્થો ને આ મંદિરો મસ્જિદો દોરવાની જરૂર નહીં પડશે. તમે જ્યાં રહેશો ત્યાં મંદિરનું સર્જન, એવી આભા, એવો માહોલ તમારી હાજરી માત્રથી તમારી પાસે આવનારને અનુભવ થશે. ચાલો ત્યારે પ્રાતઃકાળના સત્સંગમાં સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. બરાબર, મારો નંબર છે 7405323000, 7405323000. સત્સંગ કરવો હોય, સંવાદ કર્યો હોય તો આ નંબર વોટ્સઅપ છે, ત્યાં મેસેજ કરજો. શ્રી ગુરુદેવ દત્ત. અને રૂબરૂ મળવું હોય તો પણ આવજો. હા, સખા ભાવથી સર્વેનું સ્વાગત છે, પરસ્પર દેવો ભાવથી સર્વેનું સ્વાગત છે. શ્રી ગુરુદેવ દત્ત.